વેલકમ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા એની અંદર અત્યાર સુધી આપણે 6 પ્રકરણનું અધ્યયન કરેલું છે. હવે પ્રકરણ નંબર 7 અંકુશ. અગાઉ ઉપર તમે શીખી ગયા હશો. એની અંદર સંચાલનના જુદા જુદા કાર્યો, એમાં 5 જેટલા કાર્યો જુદી જુદી રીતે આવે. પહેલું આયોજન, બીજું વ્યવસ્થાતંત્ર, ત્રીજું કર્મચારી વ્યવસ્થા, ચોથું દોરવણી અને છેલ્લું કાર્ય સંચાલનનું એટલે મહત્ત્વનું એક કામ એટલે અંકુશ. કોઈપણ ધંધાકીય એકમ નિશ્ચિત ધ્યેયની સિદ્ધિ અર્થે સ્થાપવામાં આવે. આ ધ્યેય લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના હોઈ શકે. ધ્યેયની સિદ્ધિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે. આયોજનને અમલમાં મૂકવા માટે વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવે. એકમની યોજનાઓ ગમે તેટલી ચોકસાઈપૂર્વક ઘડવામાં આવી હોય અને તે માટે એકમે આદર્શ વ્યવસ્થાતંત્રની રચના કરી હોવા છતાં પણ વિવિધ યોજનાઓના અમલ દરમિયાન અવરોધો અને મુશ્કેલીઓ ઉદ્ભવે છે. આ પરિબળોને દૂર કરીને આયોજન અનુસાર કાર્ય થાય તે જોવાની કામગીરી અંકુશની છે. જોયું? આપણે પ્રસ્તાવના જોઈએ છીએ પેજ નંબર 77 ઉપર. એમાં સારી રીતે કીધું છે ને આપણને પણ ખબર હોવી જોઈએ. ને પ્રસ્તાવના તરીકે આપણે જોઈએ કે ક્યારેક અંકુશ માટે પ્રસ્તાવના લખતા હોઈએ તો આવા વાક્યો હોય કે ગમે એટલી ચોકસાઈપૂર્વક આયોજન કરેલું હોય, કોઈ પણ ધંધાકીય એકમ પોતાના ધ્યેયની પ્રાપ્તિ માટે ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન કરે, એને અમલમાં મૂકવા માટે વ્યવસ્થાતંત્રની રચના કરે. એ વ્યવસ્થાતંત્ર પણ જડબેસલાક બહુ સારી રીતે ગોઠવેલું હોય, છતાં એની અંદર ક્યાંક ને ક્યાંક કોકને કોક મુશ્કેલીઓ અવરોધો આવે જ. આપણા વ્યવહારની અંદર પણ આપણને ખબર છે, ઘણી બધી વખત આપણે ઘણું બેસ્ટ રીતે આયોજન કરતા હોઈએ. આપણું કોઈ ધ્યેય હોય, જેવી રીતે આપણે અત્યારે ધોરણ 12 એની અંદર સારા એવા ટકાએ પાસ થવાનું આપણું ધ્યેય છે. અને એ ધ્યેય પાર પાડવા માટે આપણે જડબેસલાક બહુ સરસ રીતે, સારી રીતે, બહુ શ્રેષ્ઠ આયોજન કરેલું હોય. હું વારંવાર જ્યારે વિદ્યાર્થીઓને મળવાનું થાય, અભ્યાસ અંગે વાતો કરવાની થાય, ત્યારે કહું જ છું કે આપણે સંચાલનના વિદ્યાર્થીઓ છીએ, આપણે કોમર્સના વિદ્યાર્થીઓ છીએ. એટલે ધ્યેયવિહીન કોઈ પ્રવૃત્તિ આપણી હોય જ ના શકે. આપણું કોઈ એક નિશ્ચિત ધ્યેય નક્કી કરેલું હોય. તમે પણ ધ્યેય નક્કી કરી અને 12 કોમર્સની અંદર અભ્યાસ કરો છો, એટલે તમારું ધ્યેય હોય કે સારામાં સારા ટકા. હવે સારામાં સારા ટકા કેને કહેવાય? તો પોતે જેટલા ધારેલા છે એ પોતા માટે સારા કહેવાય. પણ હું તો એમ કહું કે આજના વર્તમાન સમયને લઈને આપણા ધોરણ 12ની અંદર મિનિમમ 80% અપનું ધ્યેય હોવું જોઈએ. અને એ ધ્યેય પાર પાડવા માટે એમ જ 80% ન આવે. એના માટે આપણું બેસ્ટ આયોજન હોવું જોઈએ. ટૂંકમાં એક વાત કહી દઉં કે આપણું એક સારું એવું ટાઈમ ટેબલ હોવું જોઈએ કે ભાઈ 6 માસિક પરીક્ષા, આપણી પ્રથમ સત્રાંત પરીક્ષા આવે ત્યાં સુધી મિનિમમ આપણું વાંચન, અધ્યયન, અધ્યાપન માટેનું એક ટાઈમ ટેબલ ઘડાયેલું હોવું જોઈએ કે દિવસના 24 કલાકમાંથી
8 કલાક મારી ઊંઘ માટે. અત્યારે તો આપણે વિડીયોના માધ્યમથી ભણવાનું છે એટલે સ્કૂલે આવવાનું થતું નથી, પણ જ્યારે જો કદાચ સ્કૂલે જવાનું થતું હોય અથવા તો સ્કૂલે જઈને ભણવાનું થતું હોય તો સવારે 7થી લઈને 12:30 1 વાગ્યા સુધી સ્કૂલનો ટાઈમ હોય. એટલે 1 કલાકો આપણી વાત કરીએ એટલે 8 અને 7 ને 6 કલાક આપણી સ્કૂલની ગણીએ તો 8 ને 6 14 કલાક, 24 કલાકમાંથી નીકળી જાય. હવે આપણા માટે બચે છે 10 કલાક. એ 10 કલાકમાંથી હજી 4 કલાક કાઢી નાખીએ આપણા માટે, આનંદ માટે, ટીવી જોવા માટે, ખાવા પીવા માટે, બીજું કંઈ કામ માટે, તો હજી 10 કલાકમાંથી 6 કલાક વધે. તો એ 6 કલાકને આપણે એવી રીતે ટાઈમ ટેબલ બનાવીએ કે એક દિવસ 3 વિષય, પછીના દિવસે 3 વિષય, અથવા તો રોજે રોજ 1 કલાક માટે 1 વિષય, એમ નિયમિત રીતે હું અભ્યાસ કરું, સારી રીતે અભ્યાસ કરું તો મેં નક્કી કરેલું ધ્યેય છે એ હું પાર પાડી શકું. એની અંદર ખાંચો ન ચાલે. આપણે ધોરણ 12ની અંદર છીએ. એક ઇમ્પોર્ટન્ટ વર્ષ છે આપણા માટે, ટર્નિંગ પોઈન્ટ. કારણ કે હવે પછીની જે કાંઈ આપણું ભવિષ્ય નક્કી થવાનું છે 12મા ધોરણ ઉપર નક્કી થાય. કારણ કે જો વારંવાર કહું છું કે હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઘણી એવી ગવર્મેન્ટ નોકરીઓ માટે પણ અથવા તો પ્રાઇવેટ સારી એવા પગારથી પ્રાઇવેટ સંસ્થાઓની અંદર નોકરી મેળવવા માટે પણ સારા એવા ટકા જોઈએ. પણ આપણે ગવર્મેન્ટ નોકરીની વાત કરીએ તો પણ 12મા ધોરણની પરીક્ષાના ટકા ઉપર અને આપણા વિષયના ઊંડાણ ઉપર સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે. અને સીધી જ 12મા ધોરણ પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા રેન્કે પાસ થઈને મેરિટમાં આપણે આવીએ તો આપણને સીધી જ બેંક ક્લાર્ક છે, તલાટી મંત્રી છે, એમ વન્ય વિભાગની અંદર ઘણી બધી ક્લાર્કની, પછી એવા કોઈ ખાતાકીય સરકારી સંસ્થાઓ હોય એની અંદર એકાઉન્ટન્ટ તરીકેની જોબ આપણને મળતી હોય છે. તો એ બધું મેળવવા માટે અત્યારથી એની તૈયારી જોઈએ. અને એ માટે આપણું એક ધ્યેય હોવું જોઈએ ને એ ધ્યેયને પાર પાડવા માટે સારી રીતે આયોજન હોવું જોઈએ. પણ એ આયોજન માત્ર કરવાથી કંઈ શક્ય થાય નહીં. એની અંદર ઘણી બધી અડચણો આવે. મેં કીધું ને, હું તમને એ જ સમજાવું છું. અંકુશ ભણતા પહેલાં આપણે વિચારીએ કે આયોજન સારું છે, ધ્યેય સારું છે, વ્યવસ્થા તંત્ર ગોઠવાયેલું છે. વ્યવસ્થા તંત્ર એટલે આપણે આપણું જ ઉદાહરણ લઈએ તો આપણે ઘરે બધી ફેસિલિટી આપણને મળે છે. 99.99% વિદ્યાર્થી, બાય ચાન્સ કોઈ 0.1% વિદ્યાર્થી એવા હશે જે સંઘર્ષ કરીને ભણતા હશે. આજના સમયમાં કમાવવું પણ પડતું હોય અને ભણવું પડતું હોય એવા બહુ ઓછા વિદ્યાર્થીઓ હશે. એટલે આજે આપણને માતા પિતા તરફથી, આપણા કુટુંબીઓ તરફથી, ઘરના બીજા વડીલો તરફથી સારો એવો સપોર્ટ હોય, આપણે જે માગીએ એ મળતું હોય, ચોપડા, પુસ્તકો, આપણી ફીસ, સારી એવી સ્કૂલ, આપણે આરજે કનેરિયા જેવી સારી એવી નામાંકિત સંસ્થામાં એડમિશન મળ્યું છે, ભણીએ છીએ, એ પણ આપણું એક ભાગ્ય છે. તો એમ બધું આપણને પ્રોવાઈડ થાય છે. મોબાઈલ મળે છે. જો આજે આપણે રૂબરૂ નથી ભણી શક્યા, સ્કૂલે આવીને નથી ભણી શકતા, તો આપણા માતા પિતાએ આપણને નેટવાળો મોબાઈલ આપ્યો છે. આ એક વ્યવસ્થા તંત્રનો ભાગ છે. અને આપણે એ બધું હોવા છતાં ઘણી બધી મુશ્કેલીઓ આવે. મુશ્કેલીઓ કઈ, અડચણો કઈ, તો આપણા ઉપરથી ઉદાહરણ લઈએ તો આપણો જે સમય બગાડે એવી પ્રવૃત્તિઓ કે કઈ, તો કે મારા ઘરના અમુક પ્રસંગો હોય કે જેની અંદર હું ન જાઉં તોય ચાલે, પણ છતાંય મને એક પ્રલોભન છે કે ચાલ ને જઈ આવીએ, તો એ આપણો સમય ગયો. તો એમ ઘણી બધી અડચણો હોય. અને બધા જ વિદ્યાર્થીઓને મારો કહેવાનો મિનિંગ એવો નથી કે બધી અપ ટુ ડેટ વ્યવસ્થાઓ મળતી હોય. ક્યાંક બીજા કોઈ પ્રોબ્લેમ હોય કે આપણે વાંચવા બેસીએ અને ઘોંઘાટ નડતો હોય, ક્યાંક અવાજનું પ્રદૂષણ હોય, ક્યાંક વસ્તી એવી હોય, ક્યાંક આપણે એવા સિટી એરિયામાં રહેતા હોય, ઘણું બધું જે કાંઈ હોય તે સારું એવું વ્યવસ્થા તંત્ર ગોઠવાયેલું હોવા છતાં ઘણી બધી મુશ્કેલીઓ ઉદ્ભવે. અને આ પરિબળોને કારણે આપણું ધ્યેય સિદ્ધ કરવામાં આપણને મુશ્કેલી થાય. તો આ પરિબળોને દૂર કરીને, એટલે કે જો ધંધાની અંદર નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે
આયોજન નક્કી કરવામાં આવે, વ્યવસ્થાતંત્ર સારું એવું ગોઠવાયેલું હોય, ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય, છતાં એની અંદર અડચણરૂપ મુશ્કેલીઓ અને અવરોધો ઊભા થતા હોય, તો આ પરિબળોને દૂર કરીને આયોજન અનુસાર કાર્ય થાય તે જોવાની કામગીરી અંકુશની છે. તો આપણે પણ આપણા આ અભ્યાસની દ્રષ્ટિએ એક ઉદાહરણ લઉં અને કીધું છે એ પ્રમાણે કહું તો એ કઈ એવી મુશ્કેલીઓ છે, કઈ એવી અડચણો છે કે જે મારો અભ્યાસનો સમય છે એ બગાડે છે, એ મારે જોવું પડે. અને એ જોવાનું કામ એટલે અંકુશ. અને ધંધાની અંદર પણ આ અંકુશ તત્વ એવું છે કે આવા ધ્યેયથી દૂર લઈ જનારા, ધ્યેય હાંસલ કરવામાં મુશ્કેલી ઊભી કરનારા પરિબળોને શોધે છે અને એને રોકવાનો અથવા તો એને નિવારવાનો પ્રયત્ન અંકુશ કરે છે. અંકુશ એ યોજનાને પાર પાડવા માટે કર્મચારીઓની પ્રવૃત્તિઓની ચકાસણી કરવાની અને ભૂલો સુધારવાની પ્રક્રિયા છે. જો છેલ્લું વાક્ય આપણી પ્રસ્તાવનાનું જબરજસ્ત અને સારું છે, અંકુશને લગતું જ જોજો. અંકુશ એ યોજનાને પાર પાડવા, યોજના એટલે આપણા ધ્યેયને સિદ્ધ કરવા માટે નાની નાની યોજનાઓ આપણે અમલમાં મૂકતા હોઈએ, એ યોજનાઓ પાર પાડવાની, કર્મચારીઓની પ્રવૃત્તિઓની, જો કર્મચારી વગર તો કંઈ થવાનું નથી, કારણ કે મોટું એકમ હોય તો ઘણા બધા કર્મચારીઓ દ્વારા આ કાર્ય થતું હોય, તે કર્મચારીની પ્રવૃત્તિઓની ચકાસણી કરવાની અને એમાં ક્યાંય એની ભૂલ થાય તો ભૂલો સુધારવાની પ્રક્રિયા એટલે અંકુશ. હવે આ થઈ પ્રસ્તાવના. હવે અંકુશને વ્યવસ્થિત રીતે થોડુંક વિસ્તારથી જો સંચાલનની પ્રક્રિયામાં ક્રમની દ્રષ્ટિએ આયોજન એ પ્રથમ કાર્ય છે. તમે ભણી ગયા છે સંચાલનના કાર્યોના 5 તત્વો. સંચાલનની વાત ને, સંચાલન એટલે તો હેતુ નિર્ધારણ ને એ બધું ઘણું આવે, પણ એમાંના કાર્યોમાં આ અંકુશ આયોજન છે. અંકુશ નહીં, આયોજન. આયોજન એ પહેલું કામ છે. કોઈ પણ ધ્યેય સિદ્ધ કરવા માટે આયોજન નક્કી થાય, ત્યાર પછી વ્યવસ્થાતંત્ર ગોઠવાય, ત્યાર પછી કર્મચારી વ્યવસ્થા આવે, ત્યાર પછી દોરવણી આવે, ત્યાર પછી છેલ્લું એકમ, છેલ્લું કાર્ય તો અંકુશ છે. ટૂંકમાં આયોજન એ સંચાલન પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે અને અંકુશ છેલ્લું સોપાન છે. આયોજન મુજબ કાર્ય નક્કી થાય, વ્યવસ્થાતંત્રમાં તે મુજબ સત્તા અને જવાબદારીની સોંપણી થાય. તમે કર્મચારી વ્યવસ્થાની અંદર જોઈ લીધું છે કે સત્તા અને જવાબદારીની સોંપણી. તો જેટલું કામ આપવામાં આવે એ કામ કરવા માટે સારી રીતે કામ થાય એ માટે એટલી એને સત્તા પણ આપવામાં આવે. આમ સત્તા અને જવાબદારીનું વિભાજન એ વ્યવસ્થાતંત્રના કાર્યની અંદર થાય. આમ કામગીરીની શરૂઆત થાય અને ત્યારથી જ અંકુશનું કાર્ય શરૂ થાય. એટલે કે જેવું આયોજન એ પહેલું સોપાન છે, આયોજન થઈ ગયું, પણ વ્યવસ્થાતંત્ર ગોઠવાઈ ગયું, પણ વ્યવસ્થાતંત્ર પછી એની અંદર જ્યારે કાર્ય અને સત્તાનું વિભાજન, એની સોંપણી કરવામાં આવે અને કાર્યની શરૂઆત થાય કે તરત જ એની સાથે અંકુશનું કામ ચાલુ થઈ જાય. સંચાલનમાં થતા કાર્યોની પ્રગતિ, તેમની આયોજનમાં નક્કી થયેલા ધોરણો સાથેની સરખામણી અને આવતા વિચલનોની જાણકારી મેળવવાનું કાર્ય અંકુશ કરે છે. જો જેવું કામ ચાલુ થાય કે તરત જ અંકુશ એ બધું જોવે કે આયોજનમાં નક્કી થયેલા ધોરણો કેવા છે, કારણ કે આયોજન એ જ છે ધોરણો, કે આ રીતે આપણે કામ કરવાનું છે. ધોરણ એટલે કોઈક નક્કી કરેલું નાનું એવું ધ્યેય અથવા તો નિયમો, નીતિ, કે આ પ્રમાણે કામ થવું જોઈએ, આટલું કામ થવું જોઈએ. દાખલા તરીકે કોઈ સેલ્સમેનો છે તો એને કીધું હોય કે ભાઈ તમારો ટાર્ગેટ કેટલો, 1 મહિનાની અંદર તમારે આટલા વેચાણના ઓર્ડરો મળવા જોઈએ. તો એ એનું ધોરણ થયું કે 1 મહિનાની અંદર એને એટલો ટાર્ગેટ પૂરો કરવાનો છે. તો એક જાતનું પ્રસ્થાપિત, સેલ્સમેન માટેનું પ્રસ્થાપિત ધોરણ કહેવાય. તો એમ સંચાલનની અંદર નક્કી કરેલા ધ્યેય માટે કે ભાઈ આપણું ધંધાકીય એકમ ચાલુ થાય ત્યાર પછી પહેલાં 6 મહિનાની અંદર નક્કી કરેલો પ્રોફિટ કેટલો છે, તો કે ભાઈ જેટલો હોય એટલો નક્કી કર્યો હોય ને કે ભાઈ આપણો ઓલ ઓવર 1 વર્ષનો પ્રોફિટ 2 લાખ મળવો જોઈએ. આ ઓલ ઓવર 1 વર્ષનું થયું. પછી તો આયોજન કર્યા પછી એવું નક્કી કરે કે ભાઈ તો 2 લાખ નફો મેળવવા માટે આપણું ધ્યેય હોય
તો પ્રથમ 6 મહિનાની અંદર ઓછામાં ઓછો આપણને 80,000 જેવો પ્રોફિટ તો મળવો જ જોઈએ. આ પ્રસ્થાપિત ધોરણ થયું. જસ્ટ એક્ઝામ્પલ, ઉદાહરણ લઉં છું. તો હવે 6 મહિના પછી એ નફો જોવામાં આવે, કાચી રીતે નફો જોવામાં આવે. ભાઈ નફો 80%, 80,000 જેવો નફો થયો કે નહીં, એની આજુબાજુમાં આપણે પહોંચ્યા કે નહીં. તો આ જોવાનું કામ છે. ધોરણો છે એની સાથે કામની સરખામણી એ અંકુશ કરે અને આવતા વિચલનોની જાણકારી મેળવવાનું કાર્ય અંકુશ કરે. જો આપણે લીધું એ જ ઉદાહરણમાં કે ભાઈ ઓલ ઓવર નફો 2 લાખ છે, એક વર્ષની અંદર 6 મહિના પસાર થઈ ગયા પછી નફો જોયો અને જોયા પછી એમ લાગ્યું કે ભાઈ 80,000 જેવો નફો તો થવો જોઈએ, પણ હજી તો માત્ર 40,000 નફો જ થયો. તો તરત અંકુશ કામ કરશે કે ભાઈ શું કારણ છે કે આપણો નફો આટલો બધો નીચો છે. હજી 6 મહિના જેટલો સમય પસાર થઈ ગયો, ધંધો ચાલુ થઈ ગયો, છતાં આપણા 80% ટાર્ગેટ સુધી, એટલે 80,000 સુધી આપણે નફામાં પહોંચ્યા નથી. તો એ થયું વિચલનો. વિચલનો એટલે તકલીફો અથવા તફાવત. જે કંઈ નક્કી કરેલું કામ છે એ કામ પછી પહેલેથી જ્યાં જ્યાં એના વિચલનો દેખાતા હોય કે ભાઈ શું કારણ છે, સેલ્સમેનો બરાબર કામ નથી કરતા, આપણી જાહેરાત બરાબર નથી, આપણો બજારમાં બીજા હરીફો સાથે જે માલ છે એની સરખામણી આપણા માલની કક્ષા અથવા આપણા માલની ગુણવત્તા ઉતરતા કક્ષાની છે. કયા વિચલનો છે, કયા કારણો છે? આપણા જે કર્મચારીઓ છે એ બરાબર કામ નથી કરતા, આપણું ઉત્પાદન પદ્ધતિ બરાબર નથી, શું છે? તો આ બધા વિચલનો, આ તો એક એક્ઝામ્પલ છે. એમ અંકુશ છે આવા વિચલનો ગોતે કે ભાઈ આપણા નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચવામાં આપણને જે મુશ્કેલી છે અથવા તકલીફ છે, જે કંઈ અડચણો છે એ કેને કારણે છે એ શોધવાનું કામ અંકુશનું છે. અને એ વિચલનો મેળવે, નક્કી કરેલા ધોરણો સાથે સરખામણી કરે, વિચલનો ગોતે, મેળવવાનું કાર્ય અંકુશનું છે. અને એ મળી જાય પછી આવા વિચલનોની માહિતી મેળવીને તેમને દૂર કરવા અને સુધારાલક્ષી પગલાં લેવાનું કાર્ય અંકુશનું છે. એને વિચલનો મળે કે ભાઈ આ કારણને લીધે આપણે નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચવામાં મુશ્કેલી આવે છે, તકલીફ આવે છે. તો એવી મુશ્કેલીઓને સુધારવા અથવા એવી ખામીઓને દૂર કરવા. જો વિચલન એટલે ખામી, શુદ્ધ ભાષામાં કહે તો વિચલન એટલે ખામી, તફાવત. નક્કી કરેલા અને મેળવેલા પરિણામો વચ્ચે જે તફાવત હોય એને વિચલન કહેવાય. અને એ વિચલનના કોઈ કારણો હોય, એના જે કંઈ ઘટકો હોય એ જોવાનું અને એની અંદર સુધારાલક્ષી પગલાં અથવા તો એને દૂર કરવાનું કામ અંકુશનું છે. તો આ થયો અંકુશ. હવે આગળ વધીએ 7.1.1ની અંદર એનો અર્થ. સામાન્ય અર્થમાં અંકુશ એટલે શું? તો કે ભાઈ સામાન્ય અર્થમાં અંકુશની 2, 3, 4 વ્યાખ્યાઓ છે. જુઓ અહીંયા સંચાલનવિદો. સંચાલનવિદો એટલે જે સંચાલનના પ્રખર જ્ઞાન ધરાવે છે એવા લોકો. તમે અગાઉ ઘણા બધા સંચાલનવિદો જોયા છે, હેનરી ફેયલ ને પીટર એફ ડ્રકર ને સ્પાઇસ ને ઘણા બધા. તો એમાંના ઘણા બધા લોકોએ વ્યાખ્યાઓ આપી છે. એમાં પહેલી એક વ્યાખ્યા, સાદી એવી વ્યાખ્યા છે, અંકુશ એટલે એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું, થઈ રહેલા કાર્યોનું મૂલ્યાંકન કરવું અને જો જરૂર લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા કે જેથી યોજના મુજબ કાર્ય થાય. જોવાનું જ કામ ચાલતું. યોજના મુજબ ન હોય તો એના કારણો શોધવાના અને સુધારાલક્ષી પગલાં લેવાના. સરળ વ્યાખ્યા છે, યાદ રહી જાય. એનાથી એક સરળ વ્યાખ્યા, એક જ વાક્ય, 1-2 વાક્ય નહીં. આયોજન ધ્યેય નક્કી કરે છે અને અંકુશ તેને અસરકારક બનાવે છે. જો આયોજન એમને જ અસરકારક ન કહેવાય, ન થાય. ખાલી પડી રહેલું હોય તો નહીં, કાર્ય ચાલુ થાય અને કાર્ય આયોજન મુજબ થવા લાગે તો એ અસરકારક કહેવાય. પણ એમાં ક્યાંક ધીમું ધીમું ચાલતું હોય, ક્યાંક ક્યાંક ખામીઓ આવતી હોય, મુશ્કેલીઓ આવતી હોય તો અસરકારક ન કહેવાય. તો એ બધી મુશ્કેલીઓ શોધવી પડે. એટલે અહીંયા કીધું બીજી વ્યાખ્યા છે અંકુશની, કે આયોજન ધ્યેય નક્કી કરે છે અને અંકુશ તેને અસરકારક બનાવે છે. ત્રીજી હેનરી ફેયલે એક વ્યાખ્યા આપી છે, જોઈએ. ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ, આપેલી સૂચના મુજબ અને સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં
તેની ચકાસણી કરવાનો અંકુશમાં સમાવેશ થાય છે. તેનો હેતુ નબળાઈઓ અને ભૂલો શોધી કાઢવાનો છે, જેથી તે સુધારી શકાય અને ફરી થતી અટકાવી શકાય. તો હેનરી ફયેલો પણ બધી વ્યાખ્યાઓ એક જો એના મૂળ હેતુ, મૂળ તથ્ય, મૂળ હાર્દ તો એક જ હોય, શબ્દો ફરે, કોક ટૂંકી હોય, કોક લાંબી હોય, કોક હેનરી ફેલ જેવા વ્યક્તિએ જે કંઈ અહીંયા આપેલી વ્યાખ્યા છે એને બધું સ્પષ્ટ રીતે એક એક વાક્યમાં કીધું છે, જુદું જુદું કીધું છે, પણ એનો અર્થ તો એ જ છે. એમ પીટર એફ ડ્રકર પણ એક વ્યાખ્યા આપે છે કે અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય છે. તો એને બે બાબતો કીધી, એક પેલું પ્રયત્ન અને પરિણામ વચ્ચે સમતોલન, અને બીજું સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતોલન સાધવાનું કાર્ય એટલે અંકુશ. અંકુશ છે એ આ કામ કરે. ટૂંકમાં હવે આ બધાનો સાર જોઈએ તો પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે કાર્યો થતા રહે તે રીતે પ્રવૃત્તિઓનું નિયમન કરવું એ અંકુશનું હાર્દ છે. જો પૂર્વ નિર્ધારિત ધોરણો એટલે નક્કી કરેલા હેતુઓ પ્રમાણે કાર્ય થતું રહીએ એ રીતે પ્રવૃત્તિઓને નિયમન એટલે સંચાલન કરવું, કે એ રીતે પ્રવૃત્તિઓ થવી જોઈએ, એમ ન થતી હોય તો એની અંદર દોરવણી, એની અંદર સુધારાલક્ષી પગલાં લેવાના અને એ રીતે કાર્ય થાય એ જોવાનું કામ અંકુશનું છે. હવે જોઈએ લાક્ષણિકતાઓ. દરેક બાબતના લક્ષણો હોય અને લક્ષણોને આધારે જ એને સમજી શકાય. તો અંકુશને પણ અમુક લક્ષણો છે, એ લક્ષણો જોઈએ. એ લક્ષણો 10 જેટલા લક્ષણો છે. લાક્ષણિકતાઓ. પહેલું લક્ષણ અંકુશનું આયોજન સાથે સંબંધ. તો અંકુશને આયોજન સાથે સંબંધ છે જોઈએ વિસ્તારથી. આયોજન અને અંકુશ બંને એક સિક્કાની બે બાજુ સમાન છે. જો તરત જ બહુ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે, યાદ રાખવા જેવું વાક્ય છે, લક્ષણોની અંદર લખી શકાય, યાદ રાખવામાં સરળ છે. આયોજન અને અંકુશ બંને એક સિક્કાની બે બાજુઓ છે, અથવા તો એક સિક્કાની બે બાજુ સમાન છે. આયોજન યોજના ઘડવાનું કાર્ય કરે છે અને અંકુશ યોજના મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કરે છે. જો અહીં સમજાયું છે કે એક સિક્કાની બે બાજુઓ સમાન કઈ રીતે, તો એક છે એ યોજનાઓ ઘડે અને બીજું એટલે કે અંકુશ એ યોજના મુજબ કામ થાય છે કે નહીં જુએ. તેથી આયોજન અને અંકુશની જોડીમાં તેથી આયોજન અને અંકુશ જોડિયા બાળકો સમાન છે. જો જોડિયા બાળકો એટલે બે સમાન બાળકો, એક સાથે જન્મ લેતા બે બાળકો એટલે જોડિયા બાળકો. એમ આયોજન આવે એટલે તરત અંકુશ આવી જ જાય. આયોજન વગર અંકુશ શક્ય નથી અને અંકુશ વગર આયોજન પ્રમાણે કામ ન થઈ શકે. કહેવાનો મતલબ આ. એટલે આયોજન અને અંકુશ જોડિયા બાળકો સમાન છે. આયોજન વિના અંકુશ અશક્ય બને છે. આયોજન વિના અંકુશ શક્ય નથી. જેવું આયોજન આવે કે તરત જ અંકુશ આવી જાય. કારણ કે આયોજનની પૂર્વધારણા જ અંકુશ છે. કારણ કે તમે એક ધ્યેય પદ્ધતિસર આયોજનબદ્ધ કામ કરતા હો તો એની અંદર એક નક્કી કરેલા ચોકઠામાં કામ કરવું પડે તો એ આયોજનબદ્ધ કહેવાય. અને આયોજન થઈ ગયું એટલે અંકુશ આવી ગયો. કારણ કે આયોજન છે એ કેને આધારે હોય તો કે અમુક ધારણાઓ છે, અમુક ધ્યેય છે અને ધ્યેય અને ધારણાઓને સુધી પહોંચવા માટે અમુક ધોરણો પ્રસ્થાપિત કરેલા હોય આયોજનની અંદર. એટલે ધોરણો આવે એટલે તરત જ અંકુશની શરૂઆત થઈ ગઈ કહેવાય. એટલે આયોજન સાથે અંકુશને સંબંધ છે. પહેલું લક્ષણ. બીજું, દરેક સપાટીએ થતું કાર્ય. જો અંકુશ છે એ કોઈ નીચલી સપાટી કે ઉપરની સપાટી કે મધ્યમ સપાટી એમ કોઈ એક જગ્યાએ થતું કાર્ય નથી. દરેક સપાટીએ અંકુશનું કાર્ય થાય છે. અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ થાય છે. તે કોઈ એક વિભાગ કે ખાતા પૂરતું મર્યાદિત નથી. અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ અધિકારીઓ કે હોદ્દેદારો દ્વારા તેમના તાબેદારો કે કર્મચારીઓ પર કરતા હોય છે.
અંકુશના પ્રમાણમાં વધારો ઘટાડો એ સંચાલનની સપાટી પર આધાર રાખે છે. જો દરેક સપાટીએ થાય છે પણ એમાં પ્રમાણમાં વધઘટ હોય. અને તાબેદારો એટલે તમે અગાઉ પણ કર્મચારી સંચાલનની અંદર શીખી જ ગયા હશો, સમજી ગયા હશો કે તાબેદારો એટલે કોઈ એક અધિકારીની નીચે કામ કરતા લોકો, એને તાબેદારો કહેવાય, અથવા તો એની નીચે કામ કરતા કર્મચારીઓ. એના ઉપર કોઈ હોદ્દેદાર અથવા અધિકારી છે એ દેખરેખ રાખે અને એ રીતે એ અંકુશ રહેતો હોય. ત્રીજું લક્ષણ સતત પ્રક્રિયા. જો અંકુશની કોઈ એક નક્કી કરેલા સમય પ્રમાણે કામ નથી, પણ જ્યારે જ્યારે સંચાલનનું કાર્ય થતું હોય ત્યારે અંકુશ હાજર હોય. અંકુશની પ્રક્રિયા સતત ચાલતી રહેલી છે. એકમની પ્રવૃત્તિઓ પર એકવાર અંકુશ રાખ્યા પછી કાયમ માટે બધું આયોજન પ્રમાણે થશે તેવું માનવું ભૂલ ભરેલું છે. કારણ કે એક વખત અંકુશ આવી જાય, ધ્યાન રાખી લઈએ, પછી એમને છોડી દઈએ તો કાર્ય આયોજન પ્રમાણે થયા કરશે, એવું હોઈ શકે નહીં. વાસ્તવમાં દરેક કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર સતત દેખરેખ રાખીને તેના વિચલનો દૂર કરવા પ્રયત્નશીલ રહેવું પડે છે. કારણ કે મુશ્કેલી ક્યારે આવે, અડચણ ક્યારે ઊભી થાય, તકલીફો ક્યારે આવે, કાંઈ કહી શકાય નહીં. એટલે સતત અંકુશની પ્રક્રિયા ચાલુ હોય. જેવી કોઈ મુશ્કેલી, જેવી અડચણ, જેવું વિચલન ધ્યાનમાં આવે કે તરત એને દૂર કરવા માટેના પ્રયત્નો સતત ચાલુ હોય. ગુણવત્તા જાળવણી, અંકુશ અને ખર્ચ ઉપર અંકુશ જેવી મહત્ત્વની સતત પ્રવૃત્તિઓ છે. જો આ બે પ્રવૃત્તિઓ અહીંયા કીધી કે ગુણવત્તા જાળવણી, કોઈ પણ ઉત્પાદિત એકમ હોય તો આજના સમયમાં કોઈ પણ વસ્તુ કે સેવાની ગુણવત્તા છે એ મહત્ત્વની બાબત છે. કોઈ પણ વસ્તુની બજારમાં એક સારી એવી છાપ ઊભી થયેલી હોય તો એની ગુણવત્તામાં ફેરફાર થાય તે ન ચાલે. અને બીજું એક મહત્ત્વનું ફેક્ટર બાબત ધંધાની અંદરની ગણાય તો ખર્ચ. કારણ કે કોઈ પણ ધંધાકીય એકમનો મહત્ત્વનું ધ્યેય હોય તો એ છે નફો. અને કોઈ પણ એકમની અંદર સારો એવો નફો મેળવવા માટે ખર્ચને અંકુશમાં રાખવો પડે. મિનિમમ બંને એટલો ઓછો ખર્ચ થાય અને ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન થાય એ હર કોઈ ઉત્પાદિત એકમ કે પછી વેચાણ એકમ ગમે તે હોય એનું ધ્યેય હોય. તો આ બે મહત્ત્વના મુદ્દા, એક ગુણવત્તાની જાળવણી અને બીજું ખર્ચ ઉપર અંકુશ, એ બે મહત્ત્વની સતત ચાલતી પ્રક્રિયા ધંધાની અંદર હોય. ગુણવત્તા સતત ચકાસણી કર્યા કરવી પડે કે ગુણવત્તા આપણી ઉત્પાદિત વસ્તુની અંદર ક્યાંય ગુણવત્તામાં ફેરફાર થતો નથી ને, અને ખર્ચ છે એ ખોટી રીતે ધંધાની અંદર કોઈ ખર્ચાઓ થતા નથી ને, કે જો વધારે ખોટી રીતે ખર્ચ થાય તો નફો આપોઆપ ઘટવા લાગે. તો ઓછામાં ઓછી પડતરે ઉત્પાદન એ કોઈ પણ ઉત્પાદિત એકમનું મહત્ત્વનું ધ્યેય હોય, લક્ષણ કહેવાય. અને તો જ એ સારો એવો નફો કરી શકે. એટલે ગુણવત્તા જાળવણી અને ખર્ચ ઉપર અંકુશ એ સતત ચાલતી પ્રક્રિયા છે. તો એ પણ એક જાતનો અંકુશ જ થયો. એટલે અંકુશ એ સતત ચાલતી પ્રક્રિયા કહેવાય. સંચાલનનું છેવટનું કાર્ય. જો સંચાલનના 5 જેટલા કાર્યોમાં છેલ્લું કાર્ય છે એ અંકુશનું છે. સંચાલનમાં આયોજન દ્વારા એકમના ઉદ્દેશો નક્કી થાય, વ્યવસ્થા તંત્ર દ્વારા એમનો અમલ થાય, કર્મચારી વ્યવસ્થા ગોઠવી તેમને દોરવણી આપવામાં આવે, ત્યાર પછી અંકુશની કાર્યની શરૂઆત થાય. એટલે બધું વ્યવસ્થિત આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી એ બધું ગોઠવાઈ જાય ત્યાર પછી જેવું કામ ચાલુ થાય ત્યારે અંકુશ ચાલુ થાય. એટલે સંચાલનના કાર્યોમાંનું છેલ્લું કામ કહેવાય. એટલે સંચાલનના બધા જ કાર્યો અંકુશ પહેલાં કરવામાં આવે તે જરૂરી છે. અંકુશનું કાર્ય નિયમનનું છે, જે એકમની પ્રવૃત્તિઓ કાર્યરત થયા પછી જ શરૂ થાય છે. એટલે અંકુશ એ સંચાલનનું છેવટનું કાર્ય છે. આપણે ખાલી આયોજન કરીને રાખી દઈએ કે 12મા ધોરણમાં આપણે ધ્યેય નક્કી કરીએ કે 80% લેવાના છે, પછી એના માટે કોઈ આયોજન ન કરીએ, આપણું કોઈ વ્યવસ્થા ન હોય, વ્યવસ્થા તંત્ર એટલે આપણી પાસે કોઈ પૂરતી બુક ન હોય, પૂરતી
આપણી ફેર બુકો ન બનાવેલી હોય, આપણે કોઈ વાંચનનું કોઈ આયોજન કે વ્યવસ્થાતંત્ર ગોઠવેલું ન હોય, આપણે ગમે ત્યારે ચોપડી લઈને ગમે એ બધા આપણા ઘરના બધા બેઠા હોય, વાતો કરતા હોય ને ત્યાં વચ્ચે આવીને ચોપડી લઈને બેસી જાય ને વાંચવા માંડીએ, તો એ કોઈ વ્યવસ્થાતંત્ર છે? નહીં. એક નક્કી આ સંચાલન ધંધાની અંદર હોય એવું જ. જો આપણો વાણિજ્ય વ્યવસ્થા વિષય છે ને એ વ્યવહારુ વિષય છે. આપણે વ્યવહારની અંદર આપણા જીવનની અંદર પણ કહું ને તોય ચાલે, કારણ કે સંચાલન એટલે હરેક જગ્યાએ. તમે અગાઉ જોઈ લીધું જ, સંચાલનના પહેલા પ્રકરણમાં જોયું કે સંચાલન છે એ સાર્વત્રિક છે. ધાર્મિક કામ હોય, રાજકીય કામ હોય, સામાજિક કામ હોય, કૌટુંબિક હોય કે પછી વ્યક્તિગત મારા જીવનનું કોઈ કામ હોય, બધી જગ્યાએ સંચાલન કામ કરે. તો આપણે આપણા અભ્યાસનું જ ઉદાહરણ લઈએ તો આપણું કોઈ એક આયોજન હોવું જોઈએ. એક પહેલાં તો ધ્યેય નક્કી, ધ્યેય માટે જ કામ કરતા હોઈએ એટલે એક ધ્યેય નક્કી હોય. એ ધ્યેય નક્કી કર્યા પછી એ સંચાલનના કામ નક્કી કરવા પડે. એમાં આ 5 કામ આવે: આયોજન ને વ્યવસ્થાતંત્ર. પણ એમાં માનો કે આપણે આયોજન કરી નાખીએ, ટાઈમ ટેબલ ઘડી નાખીએ, પણ ટાઈમ ટેબલ પ્રમાણે કામ ન કરીએ તો ન ચાલે. હાલો, આયોજન પણ છે, ટાઈમ ટેબલે ઘડી નાખ્યું, પણ વ્યવસ્થાતંત્ર ન હોય તો કે આપણે ગમે ત્યારે ગમે એ વસ્તુ બુક લઈ લઈએ, વાણિજ્ય વ્યવસ્થાની, એકાઉન્ટની, બધાય વાતો ઠોકતા હોય ત્યાં આપણે બેસી જઈએ અને પછી વાંચવા લાગીએ તો યાદ રહે, આપણો અભ્યાસ થાય નહીં. એના માટે વ્યવસ્થાતંત્ર હોવું જોઈએ. અલાયદા એક કોઈ સ્પેશિયલ રૂમ જ હોવો જોઈએ એવું મારું કહેવાનું નથી, પણ જ્યાં મને કોઈ તકલીફ ન થાય, કોઈનો અવાજ ન આવે, મને અડચણ ન થાય એવી જગ્યાએ મારું એક નિશ્ચિત સમય માટે વાંચન હોવું જોઈએ. એમ વ્યવસ્થાતંત્ર હોવું જોઈએ. એટલે વ્યવસ્થાતંત્ર હોય, ત્યાર પછી ધંધો હોય તો એની અંદર કર્મચારીની વાત આવે અને આપણા અભ્યાસની અંદર આપણે આવીએ. એ રીતે તો એ બધું કામ ચાલુ થાય પછી અંકુશ. આપણે તો કોઈ કામ જ ન કરીને પછી અંકુશ ક્યાંથી આવે? તો એ કાર્ય ચાલુ કર્યા પછી પણ આપણને એવું લાગે, માનો કે આપણે આ બધું કર્યું, આયોજન છે, ધ્યેય નક્કી છે, 80% લેવાના છે, આપણું આયોજન ટાઈમ ટેબલ ઘડેલું છે, એ ટાઈમ ટેબલ પ્રમાણે આપણે વાંચન કરીએ છીએ, છતાંય વાંચન કે અભ્યાસ કરતા હોઈએ ત્યારે પણ આપણને હજી કંઈક તકલીફ થાય છે કે ભાઈ તકલીફમાં શું? તો કે હજી મારે કોઈક સાધન સામગ્રી ઘટે છે, અથવા તો હું જે જગ્યા નક્કી કરીને પસંદ કરી છે એ જગ્યા ઉપર મને હજી કોઈકનો અવાજ નળે છે, તો એ અડચણો થાય. એ જોવાનું કામ અંકુશનું છે. તો એ પછી ચાલુ થાય. અગાઉના બધા કાર્યો ગોઠવાઈ જાય પછી અંકુશનું કામ ચાલુ થાય. એટલે સંચાલનનું છેવટનું કામ અંકુશ છે. ભવિષ્ય સાથે સંબંધ. 5મું લક્ષણ, અંકુશ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. સંચાલક ભૂતકાળ ઉપર કાબૂ રાખી શકે નહીં. તે ભૂતકાળના બનાવનું અવલોકન કરી તેનું મૂલ્યાંકન કરે છે જેથી તેનો લાભ ભવિષ્યમાં મળી શકે. જો ભૂતકાળ એવી વસ્તુ છે કે એક વખત બની ગયું, એની અંદર ફેરફાર ન કરી શકાય, પણ એની અંદરથી ધડો લઈ શકાય. ધડો એટલે અનુભવ કે ભાઈ ભૂતકાળની અંદર આમ કર્યું હતું તો એનું પરિણામ આમ મળ્યું હતું. જો એ થોડુંક ખરાબ પરિણામ હોય અથવા તો આપણે નક્કી કરેલા ધ્યેય પ્રમાણેનું આપણને ફળ પરિણામ ન મળ્યું હોય તો હવે એની અંદર મુશ્કેલી શું હતી એ અનુભવનું બાથું ભૂતકાળમાંથી મળે. તો એમ અંકુશ છે એ ભૂતકાળમાંથી એના પરિણામ ઉપરથી એનું અવલોકન કરીને એનું મૂલ્યાંકન કરે અને પછી એમાં આવતી અડચણો, મુશ્કેલીઓ દૂર કરીને એનો લાભ લે. અંકુશનો ઉદ્દેશ જ ભૂતકાળમાં થયેલી ભૂલો, બગાડ અને નુકસાન ભવિષ્યમાં ન થાય તેની કાળજી રાખવાનો છે. અંકુશ એ ભાવિ સુધારણા તરફનો ખ્યાલ છે. જો અંકુશ છે એ ભવિષ્ય સાથે સંબંધ એટલે જ ધરાવે છે કે ભૂતકાળમાં જે કંઈ ભૂલો થઈ ગઈ છે, મુશ્કેલીઓ આવી છે, તકલીફ આવી છે, એની અંદર સુધારો કરી અને ભવિષ્યમાં એવું ન થાય એવા સુધારાઓ કરવા. તો એટલે અંકુશનું કામ ભવિષ્ય સાથે સંબંધ ધરાવવાનું છે, સંબંધ ધરાવે છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને અંકુશ કામ કરે છે. ત્યાર પછી 6થું લક્ષણ છે રચનાત્મક પ્રવૃત્તિ. જો રચનાત્મક એટલે કોઈ પણ કાર્ય હોય એને ઉત્કૃષ્ટ રીતે કરવું, સારી રીતે કરવું, એને રચનાત્મક કહેવાય. અંકુશનો સામાન્ય અર્થ કર્મચારીની કાર્ય સ્વતંત્રતા ઉપર તરાપ મારવામાં આવે તેવો કરવામાં આવે છે. જો આજે સામાન્ય અર્થમાં બધા આવું માને છે કે અંકુશ એટલે જે કર્મચારીઓ કરે છે
કામ કરે છે એની ઉપર આમ એકદમ વોચ રાખવાની, એની સ્વતંત્રતા છે એ સ્વતંત્ર ન હોય છે. કર્મચારીનું મન પણ એમ કામ ન કરવા જોઈએ, સ્વતંત્ર નિખાલસપણે કામ ન કરવા જોઈએ, આમ છૂટથી કામ ન કરવાય, એવું બધા માને છે કે એને અંકુશ કહેવાય. આવો અંકુશનો અર્થ આપણે લઈએ સાદી ભાષામાં, કે અંકુશ એટલે આમ એકદમ એના ઉપર ટાઈટથી નજર રાખવાની, જરા કે આગડાહુરો ન થવો જોઈએ. એવું નથી. હકીકતમાં આ માન્યતા ખોટી છે. ખરેખર કર્મચારીઓ તેમના કાર્યો આયોજન મુજબ કરે તે જોવા અને તે મુજબ માર્ગદર્શન આપવાનું કાર્ય અંકુશનું છે. એટલે અંકુશ એ નિષેધાત્મક નથી. જો આપણી અગાઉ મેં કીધી એ માન્યતા એટલે નિષેધાત્મક, વિધેયાત્મક ન કહેવાય, હકારાત્મક નહીં, નકારાત્મક માન્યતા છે. એ એવું કરવા પાછળ શું છે કે ભાઈ વોચ રાખવાની, નહીંતર આડાઅવરો થઈ જાય તો એટલે આપણા એવું માની લઈએ છીએ કર્મચારી હરખું કામ કરશે જ નહીં. આ નિષેધાત્મક છે. આપણી માન્યતા નેગેટિવ છે. નેગેટિવ એટલે નિષેધાત્મક. પણ હકીકતમાં અંકુશનો અર્થ વિધેયાત્મક છે, સકારાત્મક છે, પોઝિટિવ થિંકિંગ છે. કે ભાઈ અંકુશ શું જુએ છે તો કર્મચારીઓ કામ કરે જુએ છે, પણ એ જોવા પાછળનું હાર્દ એ છે કે એને જે આયોજન પ્રમાણે કામ સોંપાયેલું છે, ધોરણો પ્રમાણેનું જે કામ કરવાનું છે એ પ્રમાણે કર્મચારી કામ કરે છે કે નહીં, અથવા તો એ જો કોઈ ભૂલ કરે તો એને અટકાવીને આયોજન પ્રમાણે કામ કરતો થાય, એ માટે એને એની ભૂલ દેખાડવાની છે અથવા એની ભૂલ સુધારવાની છે. આ રીતે અંકુશ છે એ વિધેયાત્મક કામ કરે છે. એટલે એ નિષેધાત્મક નથી, વિધેયાત્મક છે, પોઝિટિવ છે. અંકુશ એ થતી ભૂલોને સુધારી આપે છે અને ફરી ભૂલ ન થાય તેવા પગલાં લે છે. આમ અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે. જો કોઈ પણ બાબતને સારી રીતે કામ કરવા માટે એની ભૂલો શોધવી અને ફરી પાછી ભૂલ ન થાય એવી રીતનું ગોઠવણ કરવી અથવા દોરવણી આપવી, સૂચનો આપવા, રાહ ચીંધવો, એ બધું રચનાત્મક કામની અંદર આવે. સામાન્ય એક ઉદાહરણ આપું કે ભાઈ કોઈ આપણા જેવા 12મા ધોરણની અંદર કોમર્સની અંદર હોય, 80% ધ્યેય ધારેલો છે અને પરીક્ષા આપે અને ફેલ થાય, અને એ પાછા BAમાં ફેલ થાય, વાણિજ્ય વ્યવસ્થામાં અતિ સરળ વિષયમાં, કે જેની અંદર માત્ર આપણે આપણો વાણિજ્ય વ્યવસ્થાનો સબ્જેક્ટ એ કેવો સબ્જેક્ટ છે ખબર? સ્કોરિંગ સબ્જેક્ટ છે. થોડાક અમથા સારા અક્ષરે, મુદ્દાસર અને વ્યવસ્થિત લખાણ તમે લખી શકો તો ધારેલા માર્ક આની અંદર મેળવી શકો અને ઓલ ઓવર ટકાવારી તમારી વધારી શકો. એટલે સ્કોરિંગ સબ્જેક્ટ કહેવાય. મિનિમમ 90ની આજુબાજુ આની અંદર માર્ક મળે. એની માટે આપણે કરવાનું શું? માત્ર થોડીક અમથી તૈયારી કરવી પડે. આ આખી બુકના તમામ પ્રકરણના તમે મુદ્દાઓ અલગ તારવો તો એક એક પ્રકરણમાંથી વધુમાં વધુ, હું તમને એમ કહું, 15 મુદ્દા નીકળે વધુમાં વધુ, કે જે વારંવાર પૂછાતા હોય એવા પ્રશ્નની અંદર લખી શકાય, લખવા પડે એવા મુદ્દાઓ 15 આપણે ધારી લઈએ. તો આપણા પ્રકરણની અંદર વાત કરીએ કે આપણા પ્રકરણ કેટલા, તો કે 12. 12 ને 15 વડે ગુણી નાખો, 180. એટલે હું હજી હાલો એમાં વધારી દે, 200 મુદ્દા થાય. માત્ર 200 થી 250 મુદ્દા અલગ તારવી લો અને એને સારી રીતે કંઠસ્થ કરી લ્યો. પછી કોઈ પણ સ્ટ્રીક અજમાવો, સૂત્ર બનાવો, પ્રકરણની રીતે યાદ રાખો, એમને યાદ રાખો. તો શોર્ટ મુદ્દા માત્ર 200 થી 250 મુદ્દા જો તમને કંઠસ્થ થઈ જાય તો તમે વાણિજ્ય વ્યવસ્થાના કોઈ પણ પ્રશ્નનો લાંબામાં લાંબો ઉત્તર સારી રીતે લખી શકો. પછી ટૂંકા પ્રશ્નો તો એની અંદર આવી જ જવાના છે. તો એ રીતે તૈયારી કરો તો તમે તમારા ધ્યેય સુધી પહોંચી શકો. હવે માનો કે કોઈ વિદ્યાર્થી આવા સરળ વિષયની અંદર, સ્કોરિંગ સબ્જેક્ટની અંદર ફેલ થયો. હવે એના મા બાપ એને ખીજાઈને એમ કહે કે તારે આટલું બધું ધ્યાન રાખ્યું, એટલું બધું તને આ બધું અમે વ્યવસ્થા આપી, છૂટ આપી, ભણવાનું, વાંચવાનું, વિચારવાનું, તે માગ્યું એ આપ્યું, છતાંય તું ફેલ થયો, હવે તારે ભણવાનું નથી. તો અહીંયા મા બાપનો અંકુશ છે એ નિષેધાત્મક કહેવાય.
મા બાપે અહીંયા જોવું જોઈએ, વાલી હોય એ મા બાપે શિક્ષકે જોવાનું છે કે ભાઈ મારે જે ભણે છે એને ખાસ પહેલાં વિદ્યાર્થી જે ફેલ થયો છે એને જ જોવાનું છે કે ભાઈ શું કારણ છે કે આવા સરળ વિષયની અંદર હું ફેલ થયો. તો એ અંકુશનું કામ. જો એ હાલો વાલી નહીં, વિદ્યાર્થી પોતે જ વિચારી લે કે ભાઈ સરળ વિષય હતો ને હું ફેલ થયો ને હવે મારે પરીક્ષા જ નથી દેવી અને ભણવું જ નથી, તો એ નિષેધાત્મક વિચાર કહેવાય. સકારાત્મક પોઝિટિવ અથવા વિધેયાત્મક બાબત અંકુશની કઈ કહેવાય? તો મારે ફરી પાછું વિચારવું જોઈએ કે ક્યાં અડચણ આવી, કઈ તકલીફ હતી કે હું સારી રીતે તૈયારી ન કરી શક્યો, સારી રીતે વાણિજ્ય વ્યવસ્થાની અંદર પાસ ન થઈ શક્યો. તો એ કે ભાઈ ક્યુ ફેક્ટર, તો કે વારંવાર હું પ્રસંગોની અંદર ભણતો હતો, ત્યાં ગમે એવો પ્રસંગ, માસીના દીકરાની દીકરીનું લગ્ન હોય તોય હું ભાગતો હતો. નોરતા હોય તો નવરાત્રિની અંદર 9 દિવસ સુધી દાંડિયા રાસ લેતો હતો. પછી બીજી કોઈ રવિવાર શનિવાર આ તે 10-15 દિવસે ફરવા વયા જતા હતા. મમ્મી પપ્પા મામા માસીની ઘરે જાય ભેગો હું ચાલી નીકળતો હતો, એટલે મારો સમય નહોતો રહેતો. તો એમ જોવાનું છે કે મારી કઈ તકલીફ, કઈ ભૂલ કે જેને કારણે મેં ધારેલું ધ્યેય મને મળી ન શક્યું, તો એ બાબત વિચારવી એ વિધાયક છે. અને એ કામ અંકુશનું છે. અંકુશ આ કરે. અંકુશ નેગેટિવ વિચારતું નથી કે ભાઈ નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચવામાં તકલીફ ક્યાં છે, કઈ મુશ્કેલીને કારણે ધ્યેય સુધી નથી પહોંચી શકાયું, એ ભૂલો શોધો અને એ ભૂલોને ફરી પાછી નિવારો, એ ભૂલને બંધ કરો, એવી તકલીફ હોય તો એ દૂર કરો, એવી અડચણો દૂર કરો, અને ભવિષ્યમાં ફરી પાછી એવી ભૂલ ન થાય એ રીતનું કાર્ય થાય. એ અંકુશ કામ કરે છે. એટલે અંકુશ છે એ રચનાત્મક પ્રવૃત્તિ છે. તો આવા ફેલ થયેલા વિદ્યાર્થીને કહેવું પડે કે ભાઈ તું તો બીજા બધા સબ્જેક્ટની અંદર જો તારા સારા માર્ક છે, આવા સાવ નમાલા વિષયમાં, નમાલું તો ન કહેવાય પણ સરળ વિષયમાં સારા એવા સ્કોરિંગ સબ્જેક્ટમાં તને ઓછા માર્ક અથવા નપાસ થયો, તો એ તારે માટે શક્ય નથી. તું તો શક્તિવાળો છે, યાદશક્તિ તારી છે, તું અભ્યાસ કરી શકે છે, સમય એક બગાડે છે, એ બંધ કરી દે એટલે સારી રીતે પાસ થઈ શકે. તો આ કામ અંકુશ કરે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અંકુશ એક 7મું અને સારું સંચાલનનું ચેપ્ટર છે. અંકુશ તરીકે અંકુશ એ સંચાલનના કાર્યોમાંનું છેલ્લું કાર્ય છે. એના લક્ષણો જોઈએ છીએ. 6 લક્ષણ સુધી આપણે સારી રીતે સમજ્યા. હવે પછી નેક્સ્ટ વિડીયોમાં મળશું એટલે એના 7મા લક્ષણથી બધા લક્ષણો પૂરા કરી અને આગળ ઉપર એનું મહત્ત્વ જોઈશું. ત્યાં સુધી આવજો.